જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી રામ વિશે. રામનવમી એ વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. અભિનંદનના નાદ ચારે કોર ગુંજી રહ્યા હશે. શહેનાઈ, ઢોલ નગારા વગેરે વાજિંત્રોથી અવધ નગરી નાચી ઉઠી. બ્રહ્માંડમાં હર્ષોત્સવ થઈ રહ્યો હતો. સમસ્ત દેવગણ પોતાના વાહનો પર આરૂઢ થઈને અયોધ્યા નગરી પર રાજ કરી રહ્યા હતા. સાધુ સંત તેમજ નગરજનો આનંદથી ભાવ વિભોર થઈ રહ્યા હતા. પ્રજાપાલક, ધર્મરક્ષક, સમ્રાટ રાજા દશરથના ભવનમાં માતા કૌશલ્યાએ બાળકને જન્મ આપ્યો. રાણીઓ અસીમ આનંદ પામી રહ્યા હતા. ભુવન મંગલ પર આજે રાજા દશરથના મહેલમાં બાળ સ્વરૂપ ધારણ કરી અવતાર્યા. ચૈત્ર મહિનાની સુદ નવમીના દિને મધ્યાહન સમયે ભગવાન અયોધ્યા નગરીમાં પ્રગટ થયા. જગમોહન સ્વરૂપે ત્યાં કરલી વાળથી બાળક બહુ જ રૂપવાન દેખાઈ રહ્યા હતા. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણવે છે કે ધર્મની હાનિ ભક્તો પર વાદળો દૂર કરવા તથા ધર્મની સ્થાપના માટે ધરા પર અવતાર ધારણ કરે છે. આધ્યાત્મિક શાસ્ત્રોનો સાર હિન્દુ ધર્મમાં 4 યુગનું વર્ણન છે, જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. ભગવાન શ્રી રામ તે ભગવાનનો 7મો અવતાર છે. દ્વાપર યુગમાં અવતાર ધારણ કરી પૃથ્વીને પાપ મુક્ત કરી હતી. ભગવાન શ્રી રામ બાળપણથી જ શાંત સ્વભાવના વીર યોદ્ધા હતા. ધર્મના માર્ગ પર ચાલનારા શ્રી રામે પોતાના 3 ભાઈઓ સાથે ગુરુ વશિષ્ઠ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી. ધનુષ્યધારી ભગવાન શ્રી રામે કિશોર અવસ્થામાં ગુરુ વિશ્વામિત્ર સાથે વનમાં તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો, જે યજ્ઞમાં વિઘ્ન ઊભી કરતી હતી. શ્રી રામ સ્તુતિ છે. શ્રી રામચંદ્ર કૃપાળ ભજ મન હરણ ભવ ભય દારુણ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. આનો અર્થ છે, શ્રી રામચંદ્ર અત્યંત કૃપાળુ છે. હે મન, તેમના ચરણોનું ભજન કર, જે સંસારના બધા જ દુઃખો હરવાવાળું છે. જેમની આંખો, મુખ, હાથ તથા ચરણ બધા જ લાલ કમળ સમાન છે. જેના મસ્તક પર મુકુટ છે, કાનોમાં કુંડળ અને મસ્તક પર સુંદર તિલક અને શરીર આભૂષણોથી સજ્જ છે. હાથ ઘૂંટણ સુધી લાંબા છે અને હાથમાં ધનુષ અને બાણ ધારણ કરેલ છે. રાઘવેન્દ્ર ભગવાન રઘુકુળ શિરોમણી સૂર્યવંશી હતા. રઘુકુળ વચન પાલન માટે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરવા તૈયાર હતું. રઘુકુળ વંશ ભગવાન શ્રી રામે પોતાના પિતાના વચન પાલન માટે 14 વર્ષ વનવાસ ગ્રહણ કર્યો હતો. પોતાની ભાર્યા તથા લઘુબંધ લક્ષ્મણ સાથે વનવાસ દરમિયાન રાવણ દ્વારા મોકલેલા ભયંકર શક્તિશાળી રાક્ષસો જેવા કે ખર, દૂષણ, મારીચ આ બધાનો વધ કરી ઋષિમુનિ સંતોની રક્ષા કરી હતી. રાવણ દ્વારા સીતાહરણ થયેલ, જેમાં માતા સીતાની શોધમાં વન ભટકતા પ્રભુ શ્રી રામ પક્ષીરાજ જટાયુને મોક્ષ પમાડે છે, જે સીતા માતાની રક્ષા કાજે રાવણ સાથે યુદ્ધ કરે છે. જેનાથી ઘાયલ થઈને
પ્રભુની રાહમાં સતત રામ નામનો જાપ કરે છે. વાનર રાજા સુગ્રીવ તથા શ્રી રામ ભક્ત હનુમાન વાનર સેના દ્વારા રાવણ ઉપર વિજય માટે સેતુબંધ રામેશ્વરની રચના કરી ભગવાન શ્રી રામે શિવજીની પૂજા કરી હતી. રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. રાવણના ભાઈ વિભીષણ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા, જેના થકી વાનર સેનાની સાથે લંકા પર ચઢાઈ કરી લંકેશ રાવણ તથા ઇન્દ્રજીત વગેરેનો વધ કરી માતા સીતાને મુક્ત કરાવી પુનર અયોધ્યા પધારી રામજીએ અયોધ્યાના પ્રજાવત્સલ ધર્મરક્ષક રાજા રામ તરીકે રાજ્ય કર્યું હતું. ભારતીય પરંપરા દ્વારા રામાયણ આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન અને દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે. રામની બાળ મૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ રાખે છે. જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.